ડિયર સ્ટુડન્ટ, આજે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર કોયડો 13.4 વાંચ્યા. નીચે દર્શાવેલા સંયોજનના બંધારણીય સૂત્ર દોરો. હવે આપણે નામ ઉપરથી બંધારણ દોરવાનું છે. ગયા લેક્ચરમાં આની ટ્રીક શીખ્યા હતા. 3 4 4 5 ટેટ્રા એટલે 4 વખત મિથાઇલ અને હેપ્ટેન. હેપ્ટેન મુખ્ય સંયોજન છે એટલે લાંબામાં લાંબી શૃંખલામાં 7 કાર્બન હોવા જોઈએ. એટલે 7 કાર્બન દોરેલા છે. પછી ત્રીજા ઉપર એક વાર, ચોથા કાર્બન ઉપર 2 વાર મિથાઇલ અને પાંચમા કાર્બન ઉપર એક વખત મિથાઇલ આવશે. એટલે 3 4 4 5 ટેટ્રા મિથાઇલ હેપ્ટેન થશે આપણો જવાબ. હવે અહીંયા આગળ વાત કરીએ તો 2,5 ડાયમિથાઇલ હેક્સેન આપેલો છે. એટલે મિથાઇલ છે 2 વખત શાખા અને મુખ્ય હરોળમાં 6 કાર્બન વાળું હેક્સેન હોવું જોઈએ. એટલે આપણે 6 કાર્બન લીધેલા છે એટલે હેક્સેન થશે. તેના બીજા કાર્બન ઉપર અને પાંચમા કાર્બન ઉપર 2 વખત મિથાઇલ સમૂહ હોવો જોઈએ. એટલે 2,5 ડાયમિથાઇલ હેક્સેન થશે આપણો જવાબ. કોયડો નંબર 13.5 નીચે દર્શાવેલા દરેક સંયોજનના બંધારણ દોરો અને તેમાં લખેલા નામ શા માટે ખોટા છે અને તેમના સાચા IUPAC નામ આપો. એટલે કે આપેલું નામ ખોટું જ છે તો એ ખોટા નામને આધારે બંધારણ દોરી અને સાચું IUPAC નામ આપવાનું છે. 2-ethyl pentane એટલે પેન્ટેન છે એટલે 1 2 3 4 અને 5 કાર્બન એક જ લાઈનમાં થશે અને બીજા કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે. પણ આ નામ એટલા માટે ખોટું થશે કે અહીંયા દીર્ઘતમ લાંબામાં લાંબી શૃંખલાના નિયમનું પાલન થતું નથી. એટલે ખરેખર 1 2 3 4 5 નહીં પણ 1 2 3 4 5 અને 6 એટલે મુખ્ય સંયોજન પેન્ટેન નહીં પણ હેક્સેન થશે. આ હેક્સેનમાં મિથાઇલ શાખા અહીંથી લે તો ચોથો ક્રમ થાય એટલે અહીંથી ત્રીજો ક્રમ આપ્યો છે એટલે એનું સાચું નામ 3 મિથાઇલ હેક્સેન. એટલે આ નામ શું કામ ખોટું છે તો કે દીર્ઘતમ શૃંખલા પ્રથમ IUPAC આલ્કેનના IUPAC નામકરણના પ્રથમ નિયમનું પાલન થતું. આમ જાય તો 5 કાર્બન થાય, આમ જાય તો 6 તો 6 કાર્બન વાળી લાંબી લાઈન લેવી પડે એટલે સાચું IUPAC નામ 3 મિથાઇલ હેક્સેન થશે. પછી આ નામ શું કામ ખોટું છે પહેલા આપણે બંધારણ દોરીએ. 5 ઇથાઇલ આટલી ખબર પડી ગઈ. પાંચમા કાર્બન ઉપર ઇથાઇલ છે, ત્રીજા ઉપર મિથાઇલ અને મુખ્ય સંયોજન હેપ્ટેન હોવું જોઈએ. એટલે 1 2 3 4 5 6 અને 7 કાર્બન. ઓકે, એમાં પાંચમા ઉપર ઇથાઇલ છે, પાંચમા ઉપર ઇથાઇલ સમૂહ આવેલો છે અને ત્રીજા ઉપર મિથાઇલ આવેલું છે. હવે ટૂંકમાં ET લખશું ઇથાઇલ માટે, આ મિથાઇલનો ME લખશું. તો હવે નિયમ મુજબ લાંબામાં લાંબી શૃંખલામાં કાર્બન 7. ઓકે, 1 2 3 4 5 6 7 7 કાર્બન વાળી લાંબી લાઈન થશે. પછી શાખાનો ક્રમ ત્રીજો અને પાંચમો થશે. અહીંથી પણ શાખાનો ક્રમ ત્રીજો અને પાંચમો થશે. હવે બે જુદી જુદી શાખાઓના બંને સાઈડથી ક્રમ સરખા રહેતા હોય તો ABCD મુજબ ઇથાઇલ વાળું E વાળાનો ક્રમ પહેલા આવે એટલે આનો ક્રમ ત્રીજો અને આનો ક્રમ પાંચમો રહેશે.
બે જુદી જુદી આલ્કાઇલ શાખાઓ મિથાઇલ ઇથાઇલ વગેરે એનો બે સાઈડથી ક્રમ સરખો રહેતો હોય, અહીંથી જો તો ત્રીજો પાંચમો, અહીંથી પણ ત્રીજો પાંચમો, તો આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ એબીસીડી મુજબ પહેલા જે અક્ષર આવે તેનો ક્રમ નાનો રહેવો જોઈએ. એટલે ખરેખર સાચું નામ 3 ઇથાઇલ 5 મિથાઇલ અને હેપ્ટેન થશે. એટલે અહીંયા આપણા આઈયુપીએસસી નું પાલન થતું, એટલે આ સાચું આઈયુપીએસસી નામ થશે. હવે આપણે અતિશય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા તરફ જઈએ. આપણે આલ્કેન સંયોજનની બનાવટ પહોંચ્યા. આલ્કેનનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ છે, એટલે ખનિજ તેલ. આલ્કેન સંયોજન જમીનમાંથી ખોદવામાં આવતું પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ ખનિજ તેલમાંથી, અને ખનિજ તેલની ઉપરથી નીકળતા વાયુ એટલે કુદરતી વાયુઓનો મુખ્ય સ્ત્રોત છે. આમ છતાં આલ્કેન સંયોજનને અલગ અલગ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે. તો આપણે એક પછી એક એના વિશે શીખીએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે તમને શીખવાડ્યું હતું કે જેમાં પાયબંધ હોય તેવા, એટલે કે આલ્કાઇન છે, આલ્કીન છે, એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એટલે આલ્કીન અને આલ્કાઇન માંથી બનાવી શકાય. સૂક્ષ્મ વિભાજિત એટલે કે બારીક પાવડર, કાં તો પેલેડિયમ અથવા પ્લેટિનમ કે નિકલ જેવી ધાતુનો બારીક પાવડર બનાવવામાં આવે છે. અને આની હાજરીમાં આલ્કીન અથવા તો આલ્કાઇન સંયોજનમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉમેરવામાં આવે છે, જેથી આલ્કેન સંયોજન બનશે. અને આ પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન ઉમેરાય માટે એને ગુજરાતીમાં હાઇડ્રોજનીકરણ, ઇંગ્લિશમાં હાઇડ્રોજિનેશન કહેવામાં આવે છે. અહીંયા આગળ આ ધાતુનો પાવડર લેવાનો હેતુ એ છે કે એની સપાટી પર ડાયહાઇડ્રોજનના અણુઓનું સપાટી પર શોષણ થાય છે, જેના કારણે હાઇડ્રોજન વચ્ચેનો બંધ જે મજબૂત છે એ સક્રિય બને છે, એટલે સહેલાઈથી વિભાજિત થશે. અને પ્લેટિનમ અને પેલેડિયમ જો ઉદ્દીપક તરીકે લીધો હોય તો ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા થાય એને ઉદ્દીપિત કહેવાય. તો પ્લેટિનમ કે પેલેડિયમ ધાતુ લીધી હોય ઉદ્દીપક તરીકે તો આ પ્રક્રિયા ઓરડાના તાપમાને જ થઈ જાય છે. પરંતુ જો નિકલ ઉદ્દીપક લેવામાં આવે તો ઊંચું તાપમાન અને ઊંચા દબાણની જરૂરિયાત રહે છે. આ પ્રક્રિયાને આપણે હાઇડ્રોજિનેશન કહેશું. આલ્કીન અને આલ્કાઇનનું હાઇડ્રોજિનેશન કરવાથી આપણને આલ્કેન મળે છે. હવે એનું પહેલું ઉદાહરણ લઈએ. ઇથિનમાં એક સિગ્મા અને એક પાય બંધ આવેલો છે. અહીંયા આગળ કાં તો પ્લેટિનમ કે પેલેડિયમ લઈએ તો ઓરડાના તાપમાને પ્રક્રિયા થઈ જશે, પણ જો ઉદ્દીપક નિકલ લીધો હોય તો ઊંચું દબાણ અને ઊંચું તાપમાન આવશ્યક છે. અહીંયા આગળ રહેલો પાયબંધ તૂટે છે. આમાંનો એક સિગ્મા અને એક પાય, અહીંયા પાયબંધ બ્રેક થાય છે. પાયબંધ તૂટવાને કારણે બંને કાર્બનના એક એક બંધ બાકી રહેશે. તો નિકલની સપાટી ઉપર હાઇડ્રોજન જશે, એમાંથી બે પરમાણુ બનશે અને બંને પરમાણુ અહીંયા જોડાઈ જશે, એટલે CH3 ઇથેન બનશે. હવે બીજું ઉદાહરણ લે પ્રોપીનનું છે. હવે જે સિગ્મા બંધ હોય એ મજબૂત હોય છે, પાય બંધ નિર્બળ હોય છે, એટલે અહીંયા રહેલો પાય બંધ સહેલાઈથી તૂટે છે. તો પ્રોપીનનો પાય બંધ તૂટવાને કારણે
બંને કાર્બનનો ચોથો બંધ બાકી રહેશે. તો અહીંયા આગળ આ ત્રણમાંથી કોઈ પણ એક ઉદ્દીપક ઉપર ડાયહાઇડ્રોજન જાય એટલે બંધ સક્રિય બને અને બંને હાઇડ્રોજન પરમાણુ એક એક કાર્બન સાથે જોડાઈ જાય એટલે આપણને નિપજ તરીકે આલ્કેન પ્રોપેન આપે છે. આ થયું આલ્કીનમાંથી આલ્કેનની બનાવટ. હવે આલ્કાઇન લઈએ તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો છે. તો આ ત્રિબંધની અંદર એક સિગ્મા અને બે પાઇબંધ આવેલા હોય છે. તો આ બંને પાઇબંધ તોડવા પડે તો એક પાઇબંધ તૂટે એટલે બે હાઇડ્રોજન પરમાણુ એટલે હાઇડ્રોજનનો અણુ એક વપરાશે. તો અહીં બે પાઇબંધ છે એટલે અણુ બે વપરાશે પણ પરમાણુ 4 વપરાશે. તેનો એક પાઇબંધ તૂટે એટલે બંને કાર્બનના એક એક સંયોજકતા બાકી રહેશે. હવે બીજો પાઇબંધ તૂટે એટલે ફરી પાછા બે બંધ બાકી રહેશે એટલે 1 2 3 અને 4 હાઇડ્રોજન જોડાઈ જાય. બરાબર. પરમાણુ 4 અણુ 2 ઉમેરાય એટલે આપણને પ્રોપેન આપે છે. આ થયું આલ્કેનની બનાવટ. હવે એવું જરૂરી નથી આ રીતે આપેલું હોય. આ છે સાયક્લોપ્રોપીન. તો અહીં પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન થાય તો પણ અહીં પાઇબંધ તૂટે છે અને એક પાઇબંધ તૂટે એટલે બંને કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન જોડાઈ જાય અને સાયક્લોપ્રોપેન આપે છે. આ જ રીતે આ સાયક્લોબ્યુટીન છે. એમાં આગળ એક હાઇડ્રોજન ઉમેરાય. ચલો પ્લેટિનમ કા પેલેડિયમ લઈએ. તમે એક પાઇબંધ તૂટે અહીંયા શું હોય CH2 CH2 CH તો અહીંયા આગળ હાઇડ્રોજન જોડાઈ જાય એક અહીંયા ને એક અહીંયા તો એમાંથી સાયક્લોબ્યુટેન આપે છે. આ પ્રક્રિયાને હાઇડ્રોજનેશન કહેવાય. ઓલું રેખીય આલ્કેન બન્યું આ ચક્રીય આલ્કેન બન્યા. આલ્કેન સંયોજનની બનાવટ માટે બીજું છે આલ્કાઇલ હેલાઇડ સંયોજન. તો પહેલી વાત મિથાઇલ ઇથાઇલ આ બધા આલ્કાઇલ સમૂહ છે અને એમાં હેલોજન હોય એને આલ્કાઇલ હેલાઇડ કહેવાય. આવા આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવી શકાય. યસ, પણ શરત એ છે ફ્લોરાઇડ હોવો ના જોઈએ. આલ્કાઇલ હેલાઇડ તરીકે ક્લોરીન ચાલે, બ્રોમિન ચાલે, આયોડીન ચાલે, પણ ફ્લોરોમિથેન ના ચાલે. કારણ કાર્બન અને ફ્લોરિન વચ્ચેનો બંધ એટલો બધો મજબૂત થઈ જાય, આનું કદ નાનું, આ બંધ મજબૂત, તોડવો મુશ્કેલ થઈ જાય છે. એટલે ફ્લોરો આલ્કેન માંથી આલ્કેન નહીં બને, પણ ક્લોરીન, બ્રોમિન, આયોડીન આની સાપેક્ષમાં કદમાં મોટા હોય એટલે બંધ સહેલાઈથી તૂટે. એટલે ક્લોરો આલ્કેન એટલે આલ્કાઇલ હેલાઇડમાં ક્લોરીન, બ્રોમિન કે આયોડીન હોય તો સહેલાઈથી આલ્કેન બની શકે. હવે અહીંયા હેલોજન દૂર થશે અને ત્યાં હાઇડ્રોજન ઉમેરાઈ જાય. હાઇડ્રોજન દાખલ થાય એને રિડક્શન કહેવાય છે. એટલે આલ્કાઇલ હેલાઇડ સંયોજનનું રિડક્શન. તેમાં પાછું ખાસ નોંધ, ફ્લોરાઇડ ના હોવું જોઈએ. ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ હોવું જોઈએ. તો ને તો જો ફ્લોરો આલ્કેન હોય તેમાંથી ફ્લોરિન દૂર થઈ હાઇડ્રોજન ઉમેરી શકાતો નથી. તો ફ્લોરિન સિવાયના ક્લોરીન, બ્રોમિન કે આયોડીન વાળા આલ્કાઇલ હેલાઇડની ઝિંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ વડે રિડક્શન થઈ અને આલ્કેન સંયોજન પ્રાપ્ત થાય છે. અહીં હાઇડ્રોજન દાખલ થવાની ક્રિયા એટલે એને રિડક્શન તરીકે ઓળખાય છે.
તો આ H2 ક્યાંથી આવ્યો? તો આ બે વચ્ચેની પ્રક્રિયા. H+ નો મતલબ થાય એસિડ. અહીંયા આગળ ઝિંક HCl સાથે પ્રક્રિયા કરશે એટલે ઝિંક છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવી Zn+2 બનશે અને અહીંયા આગળ જે બે H+ આયન છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને ડાયહાઇડ્રોજન બનશે. તો એકચ્યુઅલી પ્રક્રિયા આમ થશે કે ઝિંક વિથ બે ક્લોરીન ZnCl2 અને ડાયહાઇડ્રોજન ગેસ આપે છે એટલે આ બેની પ્રક્રિયાથી જે હાઇડ્રોજન બન્યો એ રિડક્શનમાં વપરાશે. એટલે ઝિંક ધાતુ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા એટલે કે ઝિંક અને HCl વચ્ચે પ્રક્રિયાથી જે હાઇડ્રોજન બને એ હાઇડ્રોજન અહીં રિડક્શનમાં વપરાય છે એટલે એને સોલ્ટમાં Zn/HCl પણ લખાય છે અથવા તો એસિડનો H+ વડે પણ દર્શાવાય છે. હવે આપણે ઉદાહરણ લઈએ ક્લોરોમિથેન. ક્લોરોમિથેનમાં કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને ક્લોરીન છે. કાર્બન અને હાઇડ્રોજનનો બંધ મજબૂત હોય પણ આ ધ્રુવીયતાને કારણે આ બંધ તૂટે એટલે આમાંથી ને એક હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જશે એટલે HCl છૂટું પડે અને એની જગ્યાએ હાઇડ્રોજન દાખલ થશે એટલે ક્લોરીન દૂર થયો, હાઇડ્રોજન ઉમેરાય એટલે મિથેન બનશે. અહીંથી એક ક્લોરીન, અહીંથી એક હાઇડ્રોજન એટલે HCl જાય અને આનો હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જાય એટલે મિથેન બનશે. એટલે ક્લોરોઇથેન લઈએ એટલે ઇથાઇલ ક્લોરાઇડ પણ કહેવાય અને મિથાઇલ ક્લોરાઇડ પણ આનું IUPAC નામ છે. સામાન્ય નામ થાય મિથાઇલ ક્લોરાઇડ, આ છે ઇથાઇલ ક્લોરાઇડ. IUPAC નામ છે ક્લોરોઇથેન. ક્લોરોઇથેનમાં CH3 CH2Cl હોય છે. એમની H2 અણુ સાથે પ્રક્રિયા ઝિંક અને એસિડની હાજરીમાં આનો ક્લોરીન એક હાઇડ્રોજન સાથે જાય HCl, આ H અહીં આવી જાય એટલે CH3 મતલબ કે ઇથેન બનશે. એને આપણે ટૂંકમાં C2H6 લખાય. પછી 1 ક્લોરોપ્રોપેન. અહીંયા આગળ આ પહેલા કાર્બન ઉપર ક્લોરીન, અહીંથી ત્રીજો, અહીંથી પહેલો. હવે ડાયહાઇડ્રોજન માંથી એક હાઇડ્રોજન અને એક ક્લોરીન એટલે HCl જાય. આ ક્લોરીન જાય ત્યાં H આવી જાય અહીંથી એટલે પ્રોપેન થઈ જશે. હવે અહીંયા આગળ આ રીતે પણ હોઈ શકે. ધારો કે આ છે ક્લોરો સાયક્લોપ્રોપેન, એની પ્રક્રિયા થાય ઝિંક અને HCl ની હાજરીમાં. તો અહીંથી એક ક્લોરીન, અહીંથી એક હાઇડ્રોજન તો HCl રિમૂવ થાય અને ત્યાં આગળ H આવી જશે. આ CH2 CHCl હતો, ક્લોરીન ગયો ત્યાં H આવી જાય એટલે ત્રણેય જગ્યાએ CH2 મતલબ કે સાયક્લોપ્રોપેન બનશે. અહીં ઝિંક અને HCl થી H2 બન્યો, એ H2 અહીં વપરાય એટલે ક્લોરીન જાય ને હાઇડ્રોજન આવી જાય, સાયક્લોપ્રોપેન બનશે. એક રીતે સાયક્લોબ્યુટેન હોય. અહીંયા ચલો આ છે બ્રોમો, સાયક્લોબ્યુટેન. એની ઝિંક અને HCl સાથે પ્રક્રિયા કરતા અહીંથી બ્રોમિન, અહીંથી હાઇડ્રોજન તો HBr જશે અને ત્યાં હાઇડ્રોજન આવી જાય તો સાયક્લોબ્યુટેન બનશે. તો આ પદ્ધતિ વડે આપણે રેખીય અને ચક્રીય આલ્કેન બનાવી શકાય છે. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવાની બીજી એક રીત છે વોલ્સ પ્રક્રિયા. યસ, આલ્કાઇલ હેલાઇડ એટલે
આલ્કાઇલ સમૂહમાં હેલોજન હોય તે અહીંયા પણ સેમ ફ્લોરિન નહીં ચાલે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા, જેવા કે ક્લોરો હોય, બ્રોમિન વાળો કે આયોડિન વાળો આલ્કાઇલ હેલાઇડ હોય, તેમાં સોડિયમ ધાતુ શુષ્ક એટલે ભેજ વગરનો ઈથર હોવો જોઈએ. સોડિયમ ધાતુ લીધી છે એટલે પાણી નહીં ચાલે, કારણ કે સોડિયમ પાણીમાં પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી નાખે, એટલે પાણી વગરનું ઈથર વાળું દ્રાવણ હોવું જરૂરી. શુષ્ક ઈથર એટલે પાણી વગરનો ઈથર, એટલે સોડિયમ ઈથર સાથે પ્રક્રિયા નહીં કરે. ભેજ મુક્ત આલ્કાઇલ હેલાઇડ સંયોજનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા ઉચ્ચતર આલ્કેન સંયોજન, એટલે આલ્કાઇલ હેલાઇડમાં જેટલા કાર્બન હોય એના કરતા વધારે કાર્બન વાળો આલ્કેન એને ઉચ્ચતર આલ્કેન કહેવાય. એટલે આલ્કાઇલ હેલાઇડમાં અહીંયા કાર્બન કેટલા 1 છે, તો અહીંયા એનાથી ડબલ કાર્બન વાળો આલ્કેન બનશે. આ પ્રક્રિયાના શોધક વોલ્ટ્સ હતા, માટે એને વોલ્ટ્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ વોલ્ટ્સ પ્રક્રિયા વડે બેકી કાર્બન સંખ્યા વાળા આલ્કેન બનાવી શકાય. વોલ્ટ્સ પ્રક્રિયાથી ક્યારેય એકી સંખ્યા વાળો આલ્કેન બનાવી શકાતો નથી. અહીંયા ખબર પડી ગઈ, સોડિયમ ધાતુ લીધી છે એટલે આ સોડિયમ આની સાથે પ્રક્રિયા કરવો જોઈએ. જો પાણી લઈ લે તો સોડિયમ આની સાથે પ્રક્રિયા નહીં કરે અને પ્રક્રિયા થાય જ નહીં, એટલે સોડિયમ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવો જોઈએ. એટલે શુષ્ક ઈથર લીધેલું છે દ્રાવક તરીકે. જો પાણી લીધું હોય તો સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી નાખે, તો આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા થઈ શકતી નથી. હવે બ્રોમોમિથેન આપેલું છે, એટલે 2 અણુ બ્રોમોમિથેનના લેવામાં આવે, 2 મોલ. એ 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરે. તો અહીં બ્રોમોમિથેનમાંથી કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તૂટે છે, એટલે બ્રોમોમિથેનના 2 અણુ, સોડિયમના 2, એટલે NaBr જાય એટલે 2 વખત સોડિયમ બ્રોમાઇડ જશે. હવે અહીંથી CH3 વધ્યું, અહીંથી CH3, એ બે જોડાઈ જાય એટલે આપણને CH3 જોડાય એટલે ઇથેન બનશે. તો જે અહીંયા અણુ 2 હતા, પણ એક અણુમાં તો કાર્બન 1 જ હતો, અહીં એક અણુમાં કાર્બનની સંખ્યા 2 થઈ ગઈ. હવે આ જ સમીકરણને ઘણીવાર આમ પણ લખેલું હોય, 2 મોલ બ્રોમોમિથેન વત્તા 2 મોલ સોડિયમ ધાતુ અને શુષ્ક ઈથર, એટલે 2 સોડિયમ 2 બ્રોમિન સાથે જાય એટલે 2 NaBr અને 2 મિથાઇલ પરસ્પર જોડાઈ જાય એટલે ઇથેન બનશે. હવે આપણે વાત કરીએ બ્રોમો ઇથેન લઈએ, C2H5Br એટલે CH3CH2Br વત્તા સોડિયમ એના 2 અણુ, પછી અહીંયા બ્રોમિન અને અહીંયા આગળ ઇથાઇલ આવેલો છે. તો અહીં સોડિયમ બ્રોમાઇડના 2 અણુ દૂર થાય એટલે 2 વખત NaBr જશે, તો 2 ઇથાઇલ વધ્યા એ જોડાઈ જાય. તો આપણા બ્રોમો ઇથેનના અણુમાં બરાબર કાર્બન કેટલા હતા 2, અણુ 2 છે પણ એક અણુમાં 2 કાર્બન હતા. હવે એક અણુમાં 4 કાર્બન વાળું નોર્મલ બ્યુટેન બનશે. જો 2 અસમાન આલ્કાઇલ હેલાઇડ લે તો પ્રક્રિયા થાય ન થાય. એક બ્રોમોમિથેન લઈએ અને એક બ્રોમોઇથેન લઈએ તો આ પ્રક્રિયા થશે નહીં. એટલે 2 સમાન અણુ હોવા જોઈએ, એટલે કાં 2 બ્રોમોમિથેન હોય કાં 2 બ્રોમોઇથેન હોય તો જ ચાલે. જો 2 અસમાન આલ્કાઇલ હેલાઇડ હોય તો પ્રક્રિયા ન થાય.
કહી દીધું બેકી સંખ્યામાં કાર્બન મળે. અહીં જો એક કાર્બન વાળો અણુ હતો એમાંથી 2 થઈ ગયા, અહીં 2 હતો એમાંથી 4 થાય, 3 હોય તો 6 થાય. આ રીતે બેકી કાર્બન સંખ્યા વાળા આપણને અણુ બનશે. જેમ કે આપણે ક્લોરો સાયક્લોપ્રોપેન લઈએ અને 2 મોલ સોડિયમ ધાતુ, શુષ્ક ઇથર, તો અહીં 2 સોડિયમ 2 ક્લોરીન સાથે જાય એટલે 2 NaCl. અહીં 2 આ સાયક્લોપ્રોપાઇલ જોડાઈ જાય. અહીંયા CH2 હોય, અહીંયા CH2. અહીં 3 કાર્બન વાળો અણુ હતો એ હવે 6 કાર્બન વાળા અણુમાં ફેરવાઈ જાય એટલે બેકી સંખ્યા વાળા અલ્કેન મળશે. ક્યારે એકી સંખ્યા વાળો અલ્કેન ફૂડ્સ પ્રક્રિયાથી બનતો નથી. આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ખાસ ધ્યાન આપજો. કાર્બોક્સિલિક એસિડના સંયોજનમાંથી પણ આલ્કેન બનાવી શકાય. કાર્બોક્સિલિક એસિડનો પહેલા તો કાર્બોક્સિલિક એસિડ એટલે COOH સમૂહ ધરાવતો એસિડ. જેમ કે આ એસિટિક એસિડ છે સામાન્ય, એનું IUPAC નામ ઇથેનોઇક એસિડ કહેવાય. સોડાલાઇન એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ, એની સાથે ગરમ કરતા તો એસિડ અને બેઝ વચ્ચે પહેલા પ્રક્રિયા થાય એટલે એનું સંયોજન બનશે. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે પ્રક્રિયા નહીં કરે, અહીંથી H+, અહીંથી OH, પાણી છૂટું પડે એટલે કાર્બોક્સિલિક એસિડનો સંયોજન સોડિયમ ક્ષાર આપે, જેને આપણે સોડિયમ ઇથેનોઇટ કહીએ છીએ, જે આપેલું છે. એટલે કાર્બોક્સિલિક એસિડમાં જેટલા કાર્બન હોય, અહીં કેટલા કાર્બન છે 2, તેના કરતાં એક ઓછા કાર્બન વાળો આલ્કેન મળે છે. તો આ પ્રક્રિયામાં તમે જુઓ આ CO2 કાર્બન ડાયોક્સાઇડ વિલોપ થાય છે. વિલોપ થવું એટલે કે દૂર થવું. અહીંયા આગળ CO2 વિલોપ થાય છે, દૂર થાય છે. તો દૂર થાય એટલે COO સમૂહ એટલે કાર્બોક્સિલ સમૂહ કહેવાય. એ દૂર થાય એટલે ડી કાર્બોક્સિલેશન કહેવામાં આવે છે. એટલે કાર્બોક્સિલિક એસિડ હોય કે એનો સોડિયમ ક્ષાર હોય, બે એક જ બરાબર. તો એક સ્ટેપ વધી જાય કાર્બોક્સિલિક એસિડમાંથી. એટલે કાર્બોક્સિલિક એસિડ સોડાલાઇન એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને કેલ્શિયમ ઓક્સાઇડ મિશ્રણ. એટલે કાર્બોક્સિલિક એસિડ પેલાના સંયોજનમાં ફેરવાય જાય, સોડિયમ ક્ષારમાં ફેરવાય જ જાય અને પછી એને સોડાલાઇન સાથે ગરમ કરતા એક ઓછા કાર્બન વાળો આલ્કેન મળે. આ પ્રક્રિયામાં CO2 વિલોપ થાય, દૂર થાય, માટે એને ડીકાર્બોક્સિલેશન કહેવામાં આવે છે. જેમ કે આપણે એસિટિક એસિડ લીધો, પછી સોડાલાઇન સાથે ગરમ કરી એસિડ ને બેઝમાંથી પહેલા તો આપણને સોડિયમ ક્ષાર આપે, ફરી પાછું NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ તો હાજર હોય જ. એટલે અહીંયાથી 2 સોડિયમ, 1 કાર્બન અને 3 ઓક્સિજન આ એમનેમ રહેશે. એટલે સોડિયમ કાર્બોનેટ સ્વરૂપે દૂર થાય. એટલે અહીંયા CH3 હોય, આ CO2 દૂર થાય એટલે 2 સોડિયમ, 1 કાર્બન અને 3 ઓક્સિજન Na2CO3. આ CH3 અહીંથી H વધે એ જોડાઈ જાય એટલે આપણને મિથેન મળશે. અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડમાં જેટલા કાર્બન હોય તે આ આપેલું હોય તો ડાયરેક્ટ થાય, આ આપેલું હોય તો 2 સ્ટેપ થશે. તો એક ઓછા કાર્બન વાળો આલ્કેન મળે. આ પ્રક્રિયામાં CO2 દૂર થાય જે કાર્બોક્સિલ સમૂહ કહેવામાં આવે છે.
માટેને ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં બનતો બરાબર છે આલ્કેન કે જેમાં એક કાર્બન પરમાણુ લીધેલા કાર્બોક્સિલિક એસિડ કરતાં એક ઓછો હોય છે. એ રીતે આપણે સોડિયમ પ્રોપેનોઇટ લઈએ. સોડિયમ પ્રોપેનોઇટ એને સોડાલાઇન સાથે ગરમ કરતા 2 સોડિયમ 1 કાર્બન ને 3 ઓક્સિજન એટલે Na2CO3 જશે. હવે CH3CH2 માં H આવી જાય એટલે CH3CH3 યાની કે ઇથેન બનશે. આ રીતે આપણે એક ઓછા કાર્બન વાળો આલ્કેન બનાવી શકાય. આજે અહીં સુધી રાખીએ. મજા આવી હશે બધાને.